કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવ હર. આપનું સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. જો સવારમાં મસ્તીનો આપણા ગામડે નાસ્તો કરી લીધો. પહેલાં તો આપણે લીધી મસ્તીની કચોરી તો પછી લીધી હતી. પહેલાં મસ્તીના કઢીવાળા સમોસા લીધા, પછી જો કચોરી લીધી. કચોરી કીધી કે પ્લેન ખાવી છે એટલે પ્લેન લીધી. પછી લીધા છે પૌવામાં મસ્તીની જો સેવ બેવ નાખેલી, પછી નાખેલી જલેબીનો સ્વાદ લઈને પાણી પીને આપણે નીકળી ગયા આપણા ગામડે પાછા. ફરતા ફરતા મેં કીધું આજે એમને હવે જઈએ. પછી આપણને મળી ગઈ એક મિની બસ મળી ગઈ હતી. એટલે જુઓ હાલતા ગીત સાંભળતા હતા અને એમાં જતા હતા કે ભાઈ તબા તબી સવારમાં ભગવાનના ગીત હતા એટલે આપણને મજા આવતી હતી. જો હે ને આમાં બેકગ્રાઉન્ડ સાઉન્ડ મેકો નથી, કારણ કે નહીં તો કોપીરાઇટ આવી જાત, એટલા માટે છે ને. જો મસ્તીના ગીત વાગતા હતા. ગણપતિ બાપ્પા મોરિયા મોરિયા મોરિયા. જો હનુમાન દાદા નથી, મહાદેવ છે આપણા મહાદેવ. અને ડુંગર ઉપર પણ અહીંયા ઘર બનાવેલા છે ભગવાન છે ને. અહીંયા ભરપૂર તમને ગઢ જોવા મળે, ગઢ આમ. ઓહો ચારે બાજુ જો અહીંયા આમ તમને આલી શાન મજા જ આવ્યા રાખે. અને અહીંયા કામકાજ માર્બલનું જો ગમે જો માર્બલ ને માર્બલ જ. અહીંયા આખું આમ ઉત્પાદન જ જેટલું છે ને એટલું તો માર્બલનું જ બનેલું છે. હવે આપણા ગામડેથી પાછા 50 કિલોમીટર આગળ જવાના હતા એટલે ત્યાંથી આપણે પાછા જતા હતા. ડિસ્ટન્સ કાપતા જાય છે. હરવે છે ને. બાકી એમ ભાઈ નાસ્તા કર્યા પછી મજા આવી ગઈ. તમને જોઈને એમ લાગ્યું હોય છે કે ભાઈ અહીંયા કચોરી સમોસા અને પૌવા બહુ જ સરસ, બહુ જોરદાર સરસ હતા. પછી આપણે બેસી ગયા આપણે રિક્ષામાં. મેં કીધું હવે આમાં રિક્ષામાં બેસીને એક શોટ લઈ લે. ભાઈ જોતા હતા મને કે શું કરો? મેં કીધું એક યુટ્યુબ બનાવું છું, હું નાનો મોટો બ્લોગ બનાવું છું. કે વાહ ભાઈ વાહ, સારું છે. તો પાછું માર્બલ આવી ગયા ને. માર્બલનું તો અહીંયા ચારે બાજુ છે, ચાર રહી ગયા પણ હાથ નાખો અહીંયા માર્બલ નીકળે. અને આ વખતે તો બહુ ઓછો બનાવ્યો છે બ્લોગ, જેટલો બન્યો છે એટલો માટે. ફરીથી કાલે બનાવશું મસ્તીનો બ્લોગ. અને પાછલા બ્લોગ તમને કેવા લાગે છે કેવા નહીં કહેતા તો જાઓ અમને, એટલે થોડું ઘણું ધ્યાન આવે બાપુ કે ક્યાં કમી રહે છે મારી. ને આજે તો નાનો જ બ્લોગ બનાવ્યો છે, જાજુ બધું બનાવ્યું નથી. એટલે ચાલો મિત્રો આ બ્લોગ હવે અહીંયા એન્ડ કરીએ એવું લાગે છે ને. પાછા ગમે ત્યાં તમે માર્બલ તો દેખાય જ જવાના, ગમે ત્યાં જ એવું છે. અહીંયા આમ ગામડું છે ભાઈ. રસ્તા જોવો છો ને, આમ ચારે બાજુ આમથી આમ. હવે આ બ્લોગ પૂરો કરીએ મારા વાલા. ચાલો મિત્રો આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. મળીશું ફરીથી નવા બ્લોગમાં નવી કહાની સાથે મારી. અને બાકી તો હવે તમારા ઉપર છે નિર્ભર, તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ તો ઠીક છે. ચાલો મિત્રો આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. મળીશું ફરીથી નવા બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ હર.